ગયો, એને કોઈએ કીધું કે ભાઈ જાને અહીંયા ભૂખે મરે છે, એના કરતાં પૂજારીની અહીંયા વેકેન્સી છે, ત્યાં જતો રે, કદાચ તને નોકરી મળી જાય તો તારું ઘર ચાલવા માંડે. હા, અને આમ આ દીકરો છે ને પર્વત ચડવા માંડ્યો, પેલો ડુંગર જે ઉપર મંદિર હતું ને એ ડુંગર ચડવા માંડ્યો. ને ડુંગર ચડતા ચડતા એ ચડી તો ગયો, અને ત્યાં ચડતાની સાથે જ જે સામે ટ્રસ્ટીઓ બેઠા હતા ને એમણે એવું કીધું કે તમને અમે પૂજારી તરીકે ફાઇનલ કરીએ છીએ. આ દીકરો જે હતો ને એને પેલાને નવાઈ લાગી, અને એની સાથે આ નિર્ણય કરતી વખતે જે બાકીના એ ઇન્ટરવ્યૂ આપ્યા હતા ને પૂજારી તરીકે, એ બધા ત્યાં હાજર હતા. એટલે એ બધાએ વિરોધ કર્યો અને કીધું કે અમે બધા તો ગ્રેજ્યુએટ છીએ, આ છોકરો તો 10મું પાસ છે, એને કર્મકાંડ શીખ્યું નથી, તો તમે એને કેવી રીતે પૂજારી તરીકે લઈ લીધો? અમે બધા આટલું બધું ઇન્ટરવ્યૂ આપ્યું, આટલા બધા ભણેલા છીએ, આ વ્યવસ્થિત છીએ, એનું કંઈ કારણ બતાવો. એટલે પછી એ લોકોએ સીસીટીવી કેમેરામાંથી એ પ્રસારણ બતાવ્યું. શું કે જે આ ડુંગર ચડીને ભણેલા છોકરા આવ્યા હતા ને, ગ્રેજ્યુએટ હતા ને, જે એ આવ્યા હતા ને તે એમને એમ સીધા ચડી ગયા હતા. અને આ છોકરો જે અભણ હતો ને, 10મું પાસ હતો ને, સામાન્ય ઘરનો હતો, ગરીબડો હતો ને, પણ એના હૃદયમાં રામ વસેલા હતા. હા, ભણેલા ના હોય પણ ગણેલા હોય ને એવા વ્યક્તિ જોઈએ. બહુ ભણેલા હોય ને એમાં કદાચ કચાશ રહી જાય, પણ ગણેલો હોય ને હૃદયથી અનુભવી એવા વ્યક્તિઓએ બાજી મારી જાય. અને એવું બન્યું કે આ 10મું પાસ છોકરો જ્યારે નીચેથી ચડવા માંડ્યો ને ડુંગર, મંદિર તરફ જવા માટે, ઇન્ટરવ્યૂ આપવા માટે, પૂજારી તરીકે સ્થાપિત થવા માટે, ત્યારે નીચેથી